તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ સોમનાથ દ્વારા 19મો ભવ્ય સમૂહ યજ્ઞોપવિત સમારોહ યોજાયો। તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજના ભવ્ય યજ્ઞોપવિત સન્માન તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજનો સોમનાથ દ્વારા 19મો ભવ્ય સમૂહ યજ્ઞોપવિત સમારોહ યોજાયો હતો। આ સમારોહની વિશેષતા એ હતી કે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આ વખતે ભારતના 12 જ્યોતિર્લિંગના મુખ્ય પૂજારીઓ તેમજ ત્યાંના તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ સમારોહ દરમિયાન સમાજના પ્રમુખ હરમલભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ તમામ 12 જ્યોતિર્લિંગના પૂજારીઓ તેમજ પ્રમુખો તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક વિશેષ ગોષ્ઠી યોજવામાં આવી હતી, જેમાં એક સંગઠનને યોજના કરવામાં આવી હતી જેને દ્વાદશ જ્યોતિર્લિંગ તીર્થ પુરોહિત બ્રહ્મ સંઘ નામ આપવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે હેમલભાઈ ભટ્ટે આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ઉપરાંત તીર્થ પુરોહિત ઓમપુરા બ્રહ્મ સમાજના કુલગુરુ પૂજ્ય માકડબાપા પાઠકને મહામંત્રી, લોકેશજી અમોલકારની સહ મહામંત્રી ઉપાધ્યક્ષ તરીકે જયવર્ધનભાઈ જાની તેમજ તુલજાળાશ ભોપીજીની નિમણૂક કરવામાં આવી હતી। ઉપરાંત અન્ય પદોની નિમણૂક પણ થોડા સમયમાં કરવામાં આવશે તેવી સભા અધ્યક્ષ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય શ્રી સોમનાથ। હું જયવર્ધન જાની, સોમપા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ। આજ રોજ 24, 25, 26 3 તારીખ અંતર્ગત સમૂહ યજ્ઞોપવિતનું આયોજન શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રસંગ નિમિત્તે 12 જ્યોતિર્લિંગના પૂજારીઓ ને પણ નિમંત્રિત કર્યા છે, જે લોકો આજ સાંજ સુધી સોમનાથ પહોંચવાના છે। આવતીકાલે એમનો સત્કાર સમારંભ છે। 12 બટુકોને આશીર્વાદ આપવા માટે 12 જ્યોતિર્લિંગના પૂજારીશ્રીઓ પણ આવવાના છે। ભવ્યાતિ ભવ્ય આયોજન અંતર્ગત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા રેડક્રોસના સહયોગથી અહીંયા રક્તદાન શિબિર એવં રક્તગ્રુપ નિદાન કેન્દ્ર પણ કરવામાં આવ્યું છે। આવી રીતે આજે સાંજના સંગીતાબેન લાબડિયાનો લોક ડાયરાનો પણ કાર્યક્રમ છે। આવી રીતે વિભિન્ન પ્રકારના કાર્યક્રમોથી આ ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામને સુચારુ રૂપે સંપન્ન થાય તેવી સોમનાથ દાદાને પ્રાર્થના અને ભવ્યાતિ ભવ્ય આયોજનમાં સોમનાથ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના। જય શ્રી સોમનાથ।